જય શ્રી કૃષ્ણ હર મહાદેવ. કેમ છે બધા મજામાં ને? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ને આજે આપણે સવારમાં કાલની જેમ વાડીએ પણ પહોંચી ગયા છીએ. વાડીએ શું છે કે અમારે તલનું કામ તો શું છે કે ખૂટતું જ નથી, કારણ કે તલમાં હુકાતા જ નથી. બોલો એ બધી પોઝિશન છે. એના માટે જ આપણે ખપારી ને કટાનું બધું લઈ આવ્યા છીએ, કારણ કે નીચેથી તલ ખેડતા જઈએ છીએ અને ભેગા કરતા જઈએ છીએ. એટલે ખરે એટલે તો હાથમાં લઈ લઈએ. વરસાદી વાતાવરણ તો કાયમી માટે સવારની અંદર વરસાદી વાતાવરણ થઈ જ જાય છે. ચાલો, મમ્મી પપ્પાને બધા આવી ગયા છે જો ટ્રેક્ટર લઈને. તો ચાલો આપણે પણ કાંઈક આપણે કામે વર્ગી જઈએ. બધા આવી ગયા ને તલનો ઢગલો જો એક કોરથી નીચે ભીનું હોય ને ઉપર એવું હોય. અને અમારા જો ટીટોડી બાઈ તો શું છે કે રખોપું કરવા માટે આવી જ જાય છે. આપણે 9 વાગ્યામાં એટલે ટીટોડી બાઈ આપણા ઢગલા પાસે તો હોય જ છે, એમ કાયમીને માટે હોય અમારે એમ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? એક નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજરનો રાખી શુભેચ્છા આપીએ છીએ. સવારના 9 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે કપડાં જો ધાબે સૂકવી દીધા છે, કેમ કે ધાબે હમણાં તો સૂકવવા પડે છે. વરસાદી વાતાવરણ છે ને એટલે બપોર થાય ને તો સુકાઈ જાય, નહીં તો નીચે હું તો જો નાખી દીધી. ફૂલ તડકો હોય ને તો અહીં નીચે નાખતી, તો હવે તો અઠવાડિયેથી જ્યાં જ નાખીએ છીએ, નહીં તો છે ને સુકાય નહીં નીચે. અને ગરમીનો માહોલ હતો ને ઉનાળો તો અહીંયા તો અમે નીચે જ શીખવા છે, તો કે બપોર ખખડી જતા. વાતાવરણ છે કંઈક આવું થઈ ગયું સાઈડનું. 2 દિવસથી હમણાં આવું જ વાતાવરણ છે. પવન બહુ છે પણ તડકા બહુ પડે છે, ધાબર થઈ ગયું છે. આમ ગરમી થાય, આમ પવન, એવું બધું જમીનનો ઉકળાટ છે. પવન મસ્ત મજાનો છે. તમે નીચે જાઓ ને એટલે એટલી ગરમી થાય કે વાત પૂછા. આપણે હવે થોડું ઘણું કામ બાકી છે, કેમ કે હવે માળિયા 2 સાફ કરવાના છે. છોકરાઓને 2ને ખવડાવી પછી એ સાફ કરવા વરસશું, પછી આપણે ટિફિન કરવાનું છે, એ કરશું. તો રેગ્યુલર આપણે કામ હોય એ બધું કરવા માંડશું. આજે પણ ખખેરવાના જ છે તલ. હવે કટરી થ્રેસર ક્યાં આવે કે નક્કી નહીં, કેમ કે લગભગ તો બુધગુરુમાં આવી જાય, કાલે આવે, પરમદી આવે, મમ્મી એમ કહેતા હતા. પણ જો આવું નવું વાતાવરણ રહે ને તો કટરીઓ રાખી નાખવું છે. તો ચાલો હવે. અને કીડીઓ પણ એટલી ચડી છે વાત પૂછોમાં. ચાલો નીચે જઈએ ને, બેન છોકરાઓને ખાવા આપી દઈએ. ચાલો આપણે લઈ લીધું અત્યારે આપણું હાથમાં અને જઈએ હવે સાફ સફાઈ કરવા. બંને ભાઈ બેન વયા ગયા છે વાડીએ. તો અહીંયા આપણે કરવાનું છે, બંને કરવાના છે. કરી નાખીએ હવે સાફ સફાઈ આપણે. તો પછી એમ જ વાવલું છે, સમજા? એને આપવું ને પછી આટણ વાવલે એકત્ર વાવલી નાખ્યું હતું. બરાબર તલનો ઢગલો થઈ ગયો છે, એટલા તલ થઈ રહ્યા આમાંથી. એનો ઢગલો જો એટલે કઈ એ તો હે ગાજર એ જોવા બાકી છે. જો એ કોને બોલો હાલો. માળિયા વાળાનો તો વારી દીધા. હવે આપણે 2 શાકો ખાવાના છે, એક બટેટાનું અને એક રીંગણાનું. રીંગણાનું શાક આપણે વઘારી લીધું છે અને બટેટાનું આપણે સુધારી રાખ્યું છે. તો એ પણ વઘારી લઈએ, કેમ કે પપ્પાને ભાવે રીંગણાનું, અમને ભાવે બટેટાનું. અમને 3ને રીંગણાનું ન ભાવે. જિજ્ઞાસુને ભવીએ 3ને રીંગણાનું ન ભાવે, એટલે અમે બટેટાનું અલગ કરીએ છીએ. રીંગણા બટેટાનું કરીએ તો બટેટાનું આખા રહીએ અને રીંગણાનો ચૂંદો થઈ જાય. એવું બધું કામકાજ છે. પપ્પાને રીંગણાનું ફેવરેટ છે, તો એને નકરું એના માટે રીંગણાનું બનાવ્યું છે. અને આપણે બટેટાનું ફેવરેટ છે, મને ભવ્યાને બધાને. તો બટેટાનું વઘાર લઈએ. ચાલો રસોઈ પહેલાં બનાવી લે, પછી આપણે પોતા રહ્યા છે એ કરી લઈએ. માળિયા સાફ થઈ ગયા છે અને એવું બધું કામકાજ છે, તો ફટાફટ કરવા માંડીએ. અને ત્રીજા વાગી બાલ મંદિર એને હું મૂકી એવી રેડી કરી અને ભવ્યને જવાનું તો વાળીએ. થોડું ઘણું કામકાજ છે ને, તો એ પણ વાળીએ વયો ગયો છે. કેમ કે પપ્પાનો ફોન આવ્યો હતો કે વાડી આવજે, તો એ વાડીએ વયો ગયો. થોડું ઘણું કામ હોય તો કરાવવા લાગે, ઢાંકવાનું હોય તો ઢાંકવા લાગે, કેમ કે છાંટા આવે એવું લાગે જ છે, પણ આવે કે ના આવે કુદરત ઉપર છે.
બધા કહે છે આગાહી છે એવું બધું કામકાજ છે. તો એ વાડીએ બ્લોગ લે જેટલો લઈએ એટલો ટાઈમ મળે એટલો લે અને આપણે ઘરનો થોડો ઘણો લઈ લે. તો ચાલો આપણે પહેલાં રસોઈ બનાવી લઈએ કેમ કે ટિફિન પૂરવાનું છે હમણાં. રોજ ટિફિન હોય ધૂળ કચરા હાલે બધું કામ ભેગું છે. વગડો હોય એટલે કામ પણ જાજુ હોય. ધૂળ કચરા કરીએ એટલે કમસે કમ 4 થી 5 દિવસ થાય. મારે 4થો દિવસ છે. તો એ જે એક ખાના આપણે રહી ગયા છે જે આ ખાના એક બાકી છે. આ ખાનું તો થઈ ગયું છે રેડી પણ આ વાસણનું ખાલી છે ને એ આપણે આ ડોર એ એક બાકી છે. તો એ ઉટકાતા તો હોય રોજ પણ આપણે પેપર ચેન્જ કરવાના છે એના. તો પછી ટાઈમ મળશે ને ત્યારે એ પણ કરી નાખશું. હવે એના કપડાં ફિટિંગ કરવાના છે અને સંચામાં બ્લેડ તૂટી ગઈ છે એ પણ અમે થઈ ગઈ છે મારે. કેમ કે એ કાલે લઈએ કે બ્લેડ બુંગળ બનાવતી હતી તો ભાંગી ગઈ હતી. તો એ પણ લઈ આવવાની એ ફિટિંગ કરી દીધી છે. એટલે હવે જો એ ટાઈમ મળશે ને તો એ પણ એટલે કામનો તો આરો જ નથી. કેમ અમારો તો ઉનાળો કેમ ગયો ને કંઈ ખબર જ ના પડી. ધૂળ કચરામાં ને દહીણા તો મશીનમાં કર્યા હતા જોકે પણ વેફર ને આન તેન બધું પાપડ ને પાપડી ને ઉનાળામાં લેડીઝને તો ઉનાળો કેમ જાય ને ખબર ન પડે કેમ કે આખા વર્ષમાં સ્ટોર કરવાનો દિવસ હોય આ બધું ઉનાળાના. જો ચાલો એવાના એ નાખી દીધી તો શું કહેવાતું હશે એ તો મને નથી ખબર. હું તો એને પ્લેટ કહું છું અને પ્લેટ કહેવાય કે પ્લેટ કહેવાય જે કહેવાતું હોય એ ફિટ કરી દીધું છે. અહીંયા કામકાજ છે ને આ બુંગળ બનાવતી ને ત્યારે તૂટી ગયું. અમારે ચક્કીબેન જેવો માળો બનાવે છે ને એમની કરામત એટલી મસ્ત હોય કે વાત પૂછોમાં. તો એ અહીંયા માળો બનાવ્યો છે ને ત્યાં પાણી પીએ ને આન તેન કરે ને જો વધારે ઘાટું થતું જાય છે. જેમ બપોર થાય ને એમ ઘાટું થતું જાય છે. ચાલો પેલા આપણે રસોઈ બનાવી લઈએ પછી નવરાએ પોતા કરશું. પોતરી હજી વાર બાકી છે બધું કમ્પ્લીટ થઈ ગયું. તો ચાલો ફટાફટ આપણે કરવા માંડીએ. આપણે લોટ પણ બાંધી લીધો છે ને તાપ પણ કરી લીધો છે. તો આપણે બનાવવા માંડીએ હવે રોટલા અને પછી બધે ટિફિન. ચાલો પવન પણ સરસ મજાનો અહીંયા આવે ને મજા આવે ચૂલે રોટલા બનાવવાની. કેમ કે હામકા રોટલા હોય એટલે ચૂલે જ ઉકલે. આપણે બનાવવા માંડીએ હવે લોટ કહી લઈએ. લોટ બંધાઈ પણ ગયો છે. નવા ઘઉંની રોટલી છે એટલે થોડી ઓલી થાય. તો ચાલો આપણે હવે બનાવી લઈએ રોટલા બસ પાછા મળીએ. સરસ મજા ચક્કીબેન અમારે આવી ગયા છે. ટાણું થાય એટલે ખબર પડી જ જાય 11 વાગ્યાનો ટાઈમ. બાજરીનો લોટ અને કાચો લોટ જ ખાય. રોટલી નાખશું ને તો નહીં ખાય એવું છે અમારા ચક્કીબેનનું કામકાજ. કેવો લોટ ખાઈશ જો. નાટકબાજ છે ને પેલે મારા બે ભાઈ બેન નાટકબાજ. બંને ભાઈ બેનને મેગી કરી દીધી તો ખાવા માંગ્યા છે મેગીની પાર્ટી. શું આખું ટોપી જો તો ફૂટાડી જા કે ફૂટાડી જાઓ ભાઈ. ભાઈ ફૂટાડા તો શું કરીશ મારી હો એ મેગી પાર્ટી. ચાલો બંને ભાઈ બેને મેગી પાર્ટી કરે છે. તો આપણે કપડાં સક્યા લઈ લઈએ. બધું કામકાજ કરી લઈએ. 3:30 વાગ્યા છે. મમ્મી વાડીએથી આવી ગયા મસ્ત મજાની જો શાકભાજી લઈ આવ્યા છે. તુરિયાનું શાક બનાવું. તુરિયા સુધારે કે પણ કાંઈ નક્કી નહીં. અમારે પ્લાન બદલે કે નહીં લાગે છે બદલે એવું. ના ભાઈ જો આવી સીધા દડો તૂટી ગયો તો એક તો બીજો બાંધો છે. હવે ગરમી એટલી હે ને એ તા તો બેસી ગયા. ચાલો વાડીએથી જો આવી ગયા. આપણે થોડો વિડીયો તો લઈ જ લીધો તો પાછા જો અહીંયા તો આરામ ફરમાવે બે બા મા દીકરો લઈ લ્યો. મમ્મી થાકી ગયા હોય આખો દી. તમારા આમાં અવાજ કેતો જ નહીં છેટા છો ને એટલે આ આરામ કરવા બેસી ગયા છે. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. જો વાડીએથી આવ્યો ને ગરમીથી હું કોઈ વાત જવા દો. વાત માનો કે ન માનો 3 જણા વચ્ચે અમે કાંઈ 25 લીટર પાણી પીએ. એ તો સારું એમ ગરમીમાં નીકળી જાય. જેટલું પીએ એટલું ગરમી થાય. જેટલું પીએ એટલું ગરમી. 8 લીટર તો અમે પીવાનું જ હોય. હા 8 તે 24 1 લીટર વધારે. 1 લીટર વધી જાય મૂકવાનું પાણી એટલે થોડું તમારે વધે ભૂકા નીકળી જાય. કહો તો ચાલો એ બધે બપા તો હજી નથી આવ્યા. એ તો રોકાણા છે. એ હમણાં રોકાણા છે વાડીએ. એ હાંજ પેઢી આવશે. હા આવું લાગે તો અમારે હળી કાઢીને પાછું જવાનું ઢાંકવા. એવું લાગતું જ નથી પણ નક્કી ન હોય. બપોર ભાત લેવા કયું રાયડો રાય થયો છે પોપટ 4 તમને કહેતા હોય જિજ્ઞાસ કેમ છે જીગા એમ કહેતા હોય છે.
દેખતા તમે હમણાં બેઠા છો એ તમારા એ હવે મારી સામે બેઠો છો એ વાતો કરી એકાબીજા સામે સમજે ને તમે એને બોલી બહુ સમજે ને પોપટની એટલે તો એવું બધું એવું બોલતાય બંધ થઈ ગયું છે તમે એ બોલતા શરમાય છે વાત વિડીયો ઉતારને કેમ દાદ બંધ કરી એમ કે તને ચાલ જો એને ખબર પડે વિડીયો લઈને બંધ થઈ જાય જો હા એ કહેતા છે આ હું આમ લઈને ઊભી રહી ગયા ભાઈ તો ચાલો હવે આપણે હવે તો વિડીયોને પણ આપણે હવે એન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ન કરી હોય તો ગાય કરી નાખજો તો બે લાખ બટન દબાવવાનું તો ભૂલતા જ નહીં કાયમીના નવા વિડીયો તમને કાયમીના મળતા રહે આવતી પહેલાં ચાલો મળીએ કાલે એક નવા વિડીયો સાથે